ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેર જિલ્લામાં જીવના શિવ સાથેના મિલનના મહાપર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી, વિશેષ શણગાર, પૂજન અર્ચન, આરતી, ભજન અને ભાંગની પ્રસાદીના આયોજન। ભોળા શંભુની ભક્તિમાં લીન ભરૂચ, વિવિધ સ્થળે ધાર્મિક મેળાના આયોજન। અંકલેશ્વરની એકે ફ્લોર મિલમાં ઊંચાઈએથી પટકાતા કામદારનું મોત। એકે ફ્લોર મિલની છત પર સિમેન્ટના પતરાનું ફિટિંગ કામગીરી દરમિયાન બની ઘટના। ભરૂચની હંગ્રી આઈસ રેસ્ટોરન્ટને બદનામ કરતા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો પોલીસ થાણે। દેવાધિદેવ ભગવાન ભોલેનાથના મહાપર્વ મહાશિવરાત્રિની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। વિશેષ પૂજન અર્ચન, આરતી, લઘુ રુદ્ર, 4 પ્રહરની પૂજા અને ભાગની પ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। પાવન સલીલામાં નર્મદાના તટે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ વહી રહ્યો હતો। વિશેષ પૂજન અર્ચન અને આરતી તેમજ પ્રસાદી સાથે ભક્તોની ભારે ભીડથી સમગ્ર માહોલ શિવમય બની જવા પામ્યો હતો। પ્રતિવર્ષની જેમ મેળો ભરાયો હોય તેવું વાતાવરણ જોવા મળતું હતું। આ ઉપરાંત ભરૂચ શહેરના અન્ય શિવાલયોમાં પણ મહાશિવરાત્રી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૂના ભરૂચના નવા ડેરા, દત્તાત્રેય મંદિર, બેજલપુરના કામનાથ મહાદેવ, મક્તમપુરના હરનાથ મહાદેવ ઉપરાંત સોસાયટી વિસ્તારના જ્યોતિનગર, કસક, શક્તિનાથ તેમજ ઉમરાજના ઉમાશંકર મહાદેવ મંદિર સહિત શહેર જિલ્લાના વિવિધ શિવાલયોમાં લઘુરુદ્ર, 4 પ્રહરની પૂજા, ભજન, ઘીના કમળ, વિશેષ પૂજા અર્ચના અને આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા।
અંકલેશ્વર જીઆઈડીસીમાં એકે ફ્લોર મિલમાં છતના પતરાનું ફિટિંગની કામગીરી દરમિયાન કામદારનું ઊંચાઈએથી જમીન પર પટકાતા ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જરિયા ગામે રહેતો 32 વર્ષીય પ્રહલાદભાઈ શાંતિલાલ તડવી કોન્ટ્રાક્ટ હેઠળ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એકે ફ્લોર મિલ બંધ કંપનીમાં છત પર સિમેન્ટના પતરા ફિટિંગ કરવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન સિમેન્ટનું પતરું અચાનક તૂટી પડતા તે 21 ફૂટની ઊંચાઈથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ જીઆઈડીસી પોલીસ મથકમાં કરાતા પોલીસ દોડી આવી મૃતક પ્રહલાદ તડવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટને બદનામ કરતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રેસ્ટોરન્ટ માલિકે પોલીસ મથકમાં સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ હંગ્રી આઈસ રેસ્ટોરન્ટના માલિક સુશાંત હલદરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદરૂપી અરજી આપી છે, જેમાં તેમની રેસ્ટોરન્ટને બદનામ કરવાના ઈરાદે સુવ્યવસ્થિત ઘડી કાઢી તેઓ અને રેસ્ટોરન્ટ હોટલ વિરુદ્ધ કેટલાક વોટ્સએપ ગ્રુપમાં બદનામ થાય તેવા મેસેજ કેટલાક તત્વો દ્વારા ફરતા કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત આ મેસેજના કારણે ભરૂચનું શાંતિપૂર્ણ વાતાવરણ બગડવાની પણ શક્યતા રહેલી હોવાનું જણાવવા સાથે તેમના લેન્ડલાઇન ફોન પર ધમકીભર્યા ફોન પણ જણાવાયું છે. ખોટા મેસેજ ફરતા કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા तथा તે ગ્રુપના એડમિન વિરુદ્ધ પણ સખ્ત કાર્યવાही કરવાની માંગણી કરવામાં આવી છે. तो मुझे मेरी फ्रेंड के द्वारा मुझे पता चला कि ये कुछ मेरे होटल को बदनाम करने के लिए किसी लोगों ने ये फॉरवर्ड कर रहे हैं. मैं सभी भरूचवासियों को अनुरोध करना चाहता हूँ कि जो मैसेज आपके पास आ रहा है वो सरासर गलत है, उसमें कुछ सच्चाई नहीं है और जिन लोगों ने ये फॉरवर्ड किया है कोई ग्रुपों में घुमा है उसका मुझे स्क्रीनशॉट लेके मैं पुलिस स्टेशन पे ए डिवीज़न में कंप्लेन किया हूँ. ભરૂચમાં આ રીતે મેસેજ વાયરલ કરી બદનામી કરવા માંગતા તત્વોને પોલીસ શોધી કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી છે. ભરૂચના પાવન નર્મદા તટે આવેલ જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ સહિત અન્ય શિવાલયોમાં મહાશિવરાત્રિની પર્વ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સહિત અન્ય શિવાલયોમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વિશેષ લાઇટિંગ સરગાણ કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી. હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભરૂચની આચાર્યજી ચાલ પાસે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વિશેષ શણગાર, ભજન, આરતી સહિતની ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ આરતીમાં અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં શિવભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. हे भोलानाथ त्रिपुरारी कष्ट कापतो, हे भोलानाथ त्रिपुरारी कष्ट कापतो, प्रभु कष्ट कापतो, देवाधिदेव सर्वनो छ माने बापतो, देवाधिदेव सर्वनो छ माने बापतो. આખા ભારત દેશમાં મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવી રહેલો છે. એ જ પ્રમાણે અમે ભરૂચ જિલ્લામાં, ગુજરાતનો એક જિલ્લો છે ભરૂચ જિલ્લો, તેમાં અમે ભાંગનું આયોજન કરીએ છીએ અને રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી એક મહા આયોજન કરીએ છીએ, જેમાં સવારથી લઈને સાંજ સુધી અમે આશરે 1000 લીટર જેટલી ભાંગની પ્રસાદી બનાવીએ છીએ અને એ પ્રસાદી આખા ભરૂચ જિલ્લાને અમે જાહેર આમંત્રણ કરી અને લોકોને પ્રસાદી રૂપે ફ્રીમાં વિતરણ કરીએ છીએ. આ ભાંગની પ્રસાદી અમે અઠવાડિયા પહેલાં બનાવવાનું ચાલુ કરીએ છીએ. એમાં અમારા વોલેન્ટિયરો યાની કે અમારા કાર્યકર્તાઓ 40થી 50 છોકરાઓ ખૂબ મહેનત કરીને આ આયોજન તૈયાર કરે છે અને આ મહાશિવરાત્રિનું જે પર્વ છે એ મહાદેવ જે દેવોના દેવ તરીકે ઉજવાય છે અને એની શક્તિથી આ આયોજન કરવામાં આવે છે. ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિરે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ઘીમાંથી કંડારેલ શિવ પ્રતિમા દર્શનાર્થે મૂકવામાં આવી હતી તેમજ ભાંગની પ્રસાદીનું પણ આયોજન ભાર્ગવ પંચ દ્વારા કરવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમગ્ર ભરૂચ શહેર જિલ્લો શિવમય બની ગયો હોય તેવી આધ્યાત્મિકતા વાતાવરણમાં જોવા મળતી હતી. કષ્ટ કાપતો પ્રભુ કષ્ટ કાપતો દેવાધિદેવ સર્વનો છે માને બાપ તો દેવાધિદેવ સર્વનો છે માને બાપ તો. ભરૂચના શક્તિનાથ ખાતે ગુફામાં 12 જ્યોતિર્લિંગના આયોજન મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું. શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ શિવ પાર્વતીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શક્તિનાથ ખાતે બાહુબલી ગ્રુપ દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત પૂર્વ સંધ્યાએ ડીજેના તાલે અને રંગબેરંગી રોશનીના ઝગમગાટ વચ્ચે શિવભક્તો દ્વારા શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધી નંદી પર બિરાજમાન શિવ પાર્વતીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મહાનુભાવોના હસ્તે આરતી ઉતારવામાં આવ્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન ભોલેના ભજનોની રમઝટ વચ્ચે શિવભક્તો શોભાયાત્રા સાથે શક્તિનાથ મહાદેવના મેદાનમાં બનાવેલ વિશાળ ગુફાના 12 જ્યોતિર્લિંગના સ્થળે પહોંચી હતી. શક્તિનાથ ખાતે કેટલાય દિવસોની ભારે જહેમત બાદ બનાવાયેલ વિશાળ ગુફામાં 12 જ્યોતિર્લિંગના દર્શન અર્થે સાંજના સમયે મૂકવામાં આવતા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા સ્કૂલના હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં રાજ્યકક્ષાએ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજમાં મહામંત્રી બિપિનભાઈ ભટ્ટ તેમજ સહમંત્રી દીપકભાઈ ઉપાધ્યાયનું બ્રહ્મ અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગીત, સંગીત અને નૃત્ય સભર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ સમાજના જ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ એકમના પ્રમુખ હેમંત શુકલ, ઉપપ્રમુખ જેડી ભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો અને બ્રહ્મ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સોમવારે શિવરાત્રીનો અલગ યોગ થતો હોય જંબુસર તાલુકાના કંબોઈ સ્તંભેશ્વર ખાતે માનવ મહેરામણ જીવને શિવ સાથે જોડવા ઉમટી પડ્યું હતું. સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે મહાસાગર સંગમ પર વેદકાળનું પ્રાચીન શિવલિંગ સ્થાપિત છે. આ તીર્થ ખાતે શિવલિંગ દરિયાના પાણીના ઓટને બાદ કરતા મોટા ભાગે પાણીમાં અદ્રશ્ય રહે છે. આ શિવલિંગના દર્શન કરવાનો અદ્ભુત લહાવો છે. તીર્થ ખાતે તપ, સ્નાન, દાન અને પૂજન અર્ચનનો અનેરું મહત્વ છે. આ દિવસે શિવલિંગને દૂધ, દહીં, 1100 લીટર શેરડીનો રસ, ઘી અને 10 લાખ બીલીપત્રના અભિષેક કરવામાં આવ્યો હતો. આજે શિવરાત્રીને સોમવાર હોય, ભક્તોનું ગોડાપુર પૂજન દર્શન માટે સ્તંભેશ્વર ખાતે ઉમટી પડ્યું હોય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દેવસ્થાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે, જેના માટે હોમગાર્ડ, પોલીસ, જીઆરડી મળી અને 300 જેટલા કર્મચારી અધિકારીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
અને પોલીસ બંદોબસ્ત ચાલુ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે બોર્ડ પેટ્રોલિંગ, ઘોડેસવાર, પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે. આજે મહાશિવરાત્રિનો દિવસ છે. આજે ભગવાન શંકરની પૂજાનો આજે ખાસ મહિમા છે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવની દર્શન કરવા માટે આખા દેશભરમાંથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ભક્તિભાવથી બધા પૂજન કરે છે, બિલીપત્ર ચડાવે છે. દૂધ, દહીં, ઘી અને શેરડીના રસથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવ ખૂબ જ પૂજન આજે શિવરાત્રિના દિવસે આ જગ્યાએ થાય છે. અને આ તીર્થ આખા દુનિયામાં જે શ્રેષ્ઠ તીર્થોમાં ગણાય છે. એટલે ભગવાન શંકરને આશીર્વાદ આપ સૌ પ્રાપ્ત કરવા માટે પધારો અને પ્રસન્ન થાઓ. ભરૂચ જીએનએફસી ટાઉનશીપ ખાતે હોળી રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પુષ્ટિમાર્ગીય ઉત્સવ પરંપરામાં વસંત ઉત્સવનું આગવું મહત્વ રહેલું છે. વસંત પંચમી મહાસુદ પાંચમથી 40 દિવસ સુધી રંગોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય. જીએનએફસી વૈષ્ણવ પરિવાર દ્વારા ટાઉનશીપ ખાતે હોળી રસિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવજનોએ શ્રદ્ધાભેર રંગારંગ દિવ્ય રંગોત્સવની ઉજવણી કરી હતી. ભરૂચ એસઓજી પોલીસે જીએનએફસી ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી 3 વ્હીલ ટેમ્પો ઝડપી પાડી ₹1,15,200ના વિદેશી દારૂ સહિત કુલ ₹2 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પીએન પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ સચોટ બાતમીની સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. મળેલ જાણકારીના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ RM વસાવા સ્ટાફ સાથે જીએનએફસી ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. તે દરમિયાન ત્યાંથી 3 વ્હીલ ટેમ્પો આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાં રહેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹1,15,200નો વિદેશી દારૂ તેમજ 3 વ્હીલ ટેમ્પો સહિત કુલ ₹2,07,500ના મુદ્દામાલ સાથે ઘી કુડિયાના કિરીટ ચૌહાણ, નવલખા ચાલના કિશન પરમાર તેમજ ફાટા તળાવના મોહમ્મદ જુનેદની અટકાયત કરી નશાબંધીની ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં શિવભક્તો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. બીજી તરફ ભરૂચી નાકા પાસે આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યારે રામકુંડ પાસેના મંદિર ખાતે સવારથી જ દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. હે ભોલાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતો, હે ભોલાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતો, પ્રભુ કષ્ટ કાપતો, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તો, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તો. હે ભોલાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતો, પ્રભુ કષ્ટ કાપતો, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તો, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તો. राज तारु शंभो त्रिलोक पर अचल, आकाश के पाताल हो के हो धरा पतल. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં જીવના શિવ સાથેના મિલનના મહાપર્વ મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી, વિશેષ શણગાર, પૂજન અર્ચન, આરતી, ભજન અને ભાંગની પ્રસાદીના આયોજન
ભોળા શંભુની ભક્તિમાં લીન ભરૂચ, વિવિધ સ્થળે ધાર્મિક મેળાના આયોજન. અંકલેશ્વરની એકે ફ્લોર મિલમાં ઊંચાઈએથી પટકાતા કામદારનું મોત. એકે ફ્લોર મિલની છત પર સિમેન્ટના પતરાનું ફિટિંગ કામગીરી દરમિયાન બની ઘટના. ભરૂચની હંગ્રી આઈસ રેસ્ટોરન્ટને બદનામ કરતા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો પોલીસ થાણે. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.